જે ફંક્શન આપણે શીખવાના છીએ એ ફંક્શનમાં માનવ સ્વભાવની સહજ બાબતોની એક વાત છે. તમે જાણો છો દોસ્તો, માનવ સ્વભાવની એક સહજતા છે કે માણસ લાગણીઓની, વિચારોની અભિવ્યક્તિ કરતો હોય છે અને અભિવ્યક્તિ કરવા માટે લેંગ્વેજનો યુઝ કરે છે અને ચોક્કસ પ્રકારની અભિવ્યક્તિ માટે ચોક્કસ ભાષાકીય રચનાઓ વાપરે છે, ચોક્કસ લેંગ્વેજ પેટર્ન વાપરે છે. એટલે કે મારે એમ કહેવું છે કે આપણા માનવ સ્વભાવની અને માનવ જીવનની વાતચીત અને પ્રત્યાયનમાં વિચારોની આપ-લે કરતા ઈચ્છા અનિચ્છાએ આપણે સરખામણીઓ પણ કરતા હોઈએ છીએ. બે વસ્તુની સરખામણી પણ કરીએ, લોકોની પણ સરખામણી કરીએ, ઘટનાઓની સરખામણી કરીએ, સ્થળોની સરખામણી કરીએ, સમયની સરખામણી કરીએ, આપણી પોતાની પણ સરખામણી કરીએ. જાણે અજાણે આવું ચાલુ રહેતું હોય છે. એ જ વિચારોને અંગ્રેજી ભાષામાં અભિવ્યક્ત કરવા માટે જે પેટર્ન આપણે શીખવાની છે એને કમ્પેરિંગના ફંક્શન થ્રુ આપણે શીખવા જઈ રહ્યા છીએ. હા મિત્રો, our today's topic is a function of language comparing. આજે આપણે સરખામણીના વિચારો, જે સરખામણીના લગતા જે વિચારો આપણા માઇન્ડમાં ચાલતા હોય છે એને અંગ્રેજી ભાષામાં અભિવ્યક્ત કેવી રીતે કરાય એની વાત કરીશું. ખાસ એક વાતનું મારે ધ્યાન દોરવું જોઈએ કે તમે ધોરણ 9, 10 એ બંને ધોરણોમાં કમ્પેરિંગના પાયાના નિયમો સમજીને આવ્યા છો, જેમાં બે સમાન વ્યક્તિઓ વચ્ચેની સરખામણી, બે અસમાન વ્યક્તિઓ વચ્ચેની સરખામણી, સૌથી શ્રેષ્ઠ એવી વ્યક્તિની સરખામણી, એ પેટર્ન્સ તમે જાણો છો, તમને ખ્યાલ છે. આજે આપણે એનાથી એક ડગલું ઉપર કમ્પેરિંગનું નેક્સ્ટ પાર્ટ શીખીશું. તો ચાલો શરૂ કરીએ આજનું ફંક્શન કમ્પેરિંગ. Yes friends, our today's topic is a language function comparing. In comparing, we will study how to use the language to compare the things, persons, nature, personality, things, places, etc. But before we start practicing or understanding this topic, I would like to show you some work to think in your mind. Friends, on the screen you have one activity. We have 3 tables, 3 boxes. Okay? In the first box, પહેલા બોક્સમાં કેટલાક નામ લખેલા છે. બીજા નંબરના બોક્સમાં કેટલીક ક્રિયાઓ લખેલી છે અને છેલ્લા બોક્સમાં કેટલાક વિશેષણ અને ક્રિયા વિશેષણ લખેલા છે. Our work is to, our task is to combine the words with logic. Logic in the sense that it should make some meaning. એટલે કે તમારે 3 બોક્સમાંથી એક શબ્દ લઈને એમને એકબીજા સાથે ક્રમમાં મૂકવા પ્રયત્ન કરવાનો છે અને કોઈ એક ચોક્કસ અર્થ નીકળે છે કે નહીં એ તપાસવાનું છે. જેમ કે પહેલો શબ્દ છે ટ્રેન. ટ્રેન સાથે હું શબ્દ લઉં છું રન અને ફાસ્ટ. ટ્રેન, રન, ફાસ્ટ. તો એક આછો પાતળો આપણને અર્થ મળે છે ટ્રેન ઝડપી દોડે એવો. એવી જ રીતે બીજો શબ્દ છે સોનું નિગમ, સિંગ, અને ત્રીજો શબ્દ હું લઉં છું સ્વીટલી. સોનું નિગમ સિંગ સ્વીટલી. અર્થ આપણો એક આછો એક અર્થ મળે છે સોનું નિગમ સારી રીતે મધુર રીતે ગાઈ
ગાય છે, ગીતો ગાય છે. પ્રભુદેવા ડાન્સ ગ્રેસફુલી. પ્રભુદેવા ખૂબ જ સુંદર રીતે ડાન્સ કરે છે. આવો એક અર્થ, આપણે અર્થની વાત કરીએ છીએ, વ્યાકરણની વાત નથી કરતા. મારો સ્પષ્ટ મિનિંગ કહેવાનો એ છે કે આપણે લોજિકલી કયા બોક્સનું કયો શબ્દ કોની સાથે જોડવાથી કોઈક એક સાર્થક મિનિંગ મળી શકે એમ છે, દિશામાં આપણે જઈએ છીએ કે કેમ. વિરાટ કોહલી 7મા નંબરનો શબ્દ છે. વિરાટ કોહલી ઇઝ કેવા? ફાસ્ટ. ગેમમાં ફાસ્ટ છે એટલા માટે આપણે શબ્દ લખીએ છીએ ફાસ્ટ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઇઝ કેવી? તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઇઝ કોમેડી. આ પ્રમાણે આ બોક્સીસમાં આપણે શું સમજ્યા કે કર્તા ક્રિયાપદને વિશેષણ દ્વારા આપણને એક વાત જાણવા મળી કે કોઈક વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે પ્રાણી કે ઘટના કેવી હોઈ શકે છે અને એના અનુસંધાનમાં આપણને બીજી સરખામણીઓ કરવાની વૃત્તિ થાય છે. હા દોસ્તો, આજે માનવ સહજ સ્વભાવની એક લાક્ષણિકતા જે છે સરખામણી કરવાની, એનું ફંક્શન આપણે શીખવાના છીએ. તો ચલો આ જ સ્લાઇડના આધારે આપણે કેવા વાક્યો બને છે એનો અભ્યાસ કરીએ. તો હાલ તમારી સામે જે સ્લાઇડ છે એમાં અગાઉ જોયેલા શબ્દોના આડાવડા શબ્દોને આપણે એક લાઇનમાં મૂકીને કેટલાક વાક્યો રજૂ કર્યા છે. જેમ કે પહેલું વાક્ય છે ધ ટ્રેન રન્સ ફાસ્ટ. તમે આ વાક્યો હાલ તમે વાંચી લો તો તમને આગળનું આપણું કામ સહેલું રહેશે. જેમ કે સોનુ નિગમ સિંગ સ્વીટલી, પ્રભુદેવા ડાન્સીસ ગ્રેસફુલી, ધ બિયર ઇઝ સ્લો. આ પ્રકારની એક્સરસાઇઝ આપણે અગાઉની સ્લાઇડમાં કરી. તમે આ શબ્દો અને વાક્યોનો અભ્યાસ કર્યા બાદ હવે તમારું કામ છે થિંક અબાઉટ અધર લાઇક ધીસ. જે વસ્તુઓ, વ્યક્તિઓ, જગ્યાઓ, પ્રાણીઓ, લોકોની વાત હાલ આપણે કરી, વાક્યો બોલ્યા, એના જેવા કોણ? એના જેવા એટલે કે એમના જેવી કેટેગરીમાં એમના જેવું કામ કરતા એવા એમના જેવા લક્ષણો ધરાવતા અન્ય લોકો કોણ? એ વિચારો તો તમને જમણી સાઈડના બોક્સમાં કેટલાક શબ્દો જોવા યાદ આવશે. જેમ કે મેં તમારા માટે અગાઉથી જ મૂક્યા છે. ટ્રેનની વાત થાય તો બુલેટ ટ્રેન દિમાગમાં આવે, સિંગરની વાત થાય તો લતા મંગેશકર દિમાગમાં આવે, ડાન્સરની વાત થાય તો રિતિક રોશન યાદ આવે, પ્રાણીઓની વાત થાય, બિયરની વાત થાય તો ચિતા યાદ આવે, રામાયણની વાત થાય તો મહાભારત યાદ આવે, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી યાદ કરીએ ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી યાદ આવે, વિરાટ કોહલીને યાદ કરીએ ત્યારે સ્મિથ નામના બીજા ક્રિકેટર યાદ આવે, અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વાત કરીએ તો કપિલ શર્માનો શો યાદ આવે. હા દોસ્તો, હવે આપણે જે આપણા મનુષ્ય સહજ સ્વભાવમાં સરખામણીની વૃત્તિ રાખી હોય છે તે અનુસાર આપણી જે સરખામણીના વિચારોને રજૂ કરવા માટે લેંગ્વેજ ફંક્શન એટલે કે લેંગ્વેજનો ઉપયોગ કેવી રીતે થાય એ શીખવા આપણે આગળ વધીએ છીએ. લેટ્સ કમ્પેર ધીસ વિથ અધર્સ. અત્યારે આપણે જે બાબતો હાલ તમે એના વિશે વાત કરી એ જ તમામ લોકોને અન્ય એમના જેવા જે લોકો હોય છે એમની સાથે કમ્પેર કરવાનું આપણે શીખી રહ્યા છીએ.
ફ્રેન્ડ્સ, તમારી સામે આ સ્ક્રીન ઉપર 3 પિક્ચર છે. ઇન ધ ફર્સ્ટ પિક્ચર વન મેન ઇઝ રનિંગ, ઇન ધ સેકન્ડ પિક્ચર અ ચીતા ઇઝ રનિંગ, and in the last picture a dog is running. Means these are the running animals. In this world all animals run, but when we try to compare, we find that very few animals run as fast as cheetah. આવું આપણા દિમાગમાં આવે એટલે કે બહુ જ એવા પ્રાણીઓ હોય છે જે ચિત્તા જેટલું ફાસ્ટ દોડી શકતા હોય છે. ફક્ત એવી જ રીતે આ વાત રજૂ કરી એવું ના વિચારાય. આપણે આ ચિત્તાને વધારે ફાસ્ટ દોડવાની વાત નહીં, અન્ય રીતે પણ રજૂ કરાય. જેમ કે આપણું આ બીજું વાક્ય છે, ચિત્તા રન્સ ફાસ્ટર ધેન મોસ્ટ અધર એનિમલ્સ. ચિત્તા બીજા મોટા ભાગના પ્રાણીઓ કરતાં વધુ ફાસ્ટ દોડે છે. હજુ પણ એક ત્રીજી રીત છે જેના દ્વારા આપણે આપણી સરખામણીની વાતને રજૂઆતમાં લાવી શકીએ છીએ. જેમ કે ચિત્તા ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ રનર્સ. હા દોસ્તો, આપણે આજે આ પ્રકારે સરખામણીમાં જઈ રહ્યા છીએ. જેમ કે એક પ્રાણીની સરખામણી અત્યારે આપણે અન્ય પ્રાણીઓ સાથે કરી અને એના વિશે આ રજૂઆત કરી રહ્યા છીએ. દોસ્તો, હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ. સ્ક્રીન ઉપર 2 પિક્ચર છે દોસ્તો. we can see there are some singers. On one side some singers are singing, and on the other side Lata Mangeshkar, our Indian famous singer, is there. આપણે જાણીએ છીએ કે લતા મંગેશકર ઇઝ અ ગુડ સિંગર. હવે ગુડ સિંગરથી આપણે આગળ વધીને વિચારીએ છીએ કે બીજા લોકો પણ સિંગર છે અને સારા પણ છે. હવે સારા સિંગર્સની વચ્ચે જ્યારે સરખામણીનો વિચાર આપણા દિમાગમાં આવે તો કેવા વાક્યોની રચના થઈ શકે તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો. વેરી ફ્યુ સિંગર્સ સિંગ એઝ સ્વીટલી એઝ લતા. તેવી જ રીતે બીજું વાક્ય પણ તમે બોલી શકો છો, લતા સિંગ્સ મોર સ્વીટલી ધેન મોસ્ટ અધર સિંગર્સ. બરાબર દોસ્તો? અને છેલ્લે એમ પણ બોલી શકીએ આપણે, લતા ઇઝ વન ઓફ ધ સ્વીટેસ્ટ સિંગર્સ. આ પ્રકારનું પણ વાક્ય બની શકે છે. આપણી પાસે
here we have three pictures. There are three trains. We can put more even that this આપણે આના કરતાં પણ વધુ ટ્રેનના પિક્ચર મૂકી શકતા હતા, પરંતુ ટ્રેન સાથે આપણે રન અને ફાસ્ટ શબ્દનો વિચાર કરીએ તો કમ્પેરિઝન શું આવે છે? કમ્પેરિઝન શું આવે છે એ જોવા માટે તમે આ પિક્ચરમાં ટ્રેનના પિક્ચર્સની સાથે જે સેન્ટેન્સ આપેલા છે એના પર લક્ષ્ય આપો તો પહેલું સેન્ટેન્સ તમને વંચાશે, વેરી ફ્યુ ટ્રેન્સ રન એઝ ફાસ્ટ એઝ બુલેટ ટ્રેન. રાઈટ? એટલે કે બુલેટ ટ્રેનના જેટલી ફાસ્ટ દોડતી હોય એવી ટ્રેન બહુ ઓછી હોય છે. બુલેટ ટ્રેન રન્સ ફાસ્ટર ધેન મોસ્ટ અધર ટ્રેન્સ. રાઈટ? અને છેલ્લું વાક્ય છે, બુલેટ ટ્રેન ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ટ્રેન્સ. રાઈટ? ફરીથી વાંચીએ છીએ, બુલેટ ટ્રેન ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ટ્રેન્સ. કયા શબ્દો હાઇલાઇટ થયા? હવે તમારે જાતે એ તમારા માઇન્ડમાં યાદ રાખવા પ્રયત્ન કરવાનો છે. અત્યારે એકવાર તમને યાદ કરાવી દઈએ. હાઇલાઇટ થતા શબ્દો છે વેરી ફ્યુ, એઝ, ER, ધેન મોસ્ટ અધર, વન ઓફ ધ અને EST પ્રત્યય. આવા શબ્દો હાઇલાઇટ થઈ રહ્યા છે. આપણે અત્યાર સુધીમાં કેટલી બાબતોની સરખામણી થઈ? એક, અત્યાર સુધીમાં આપણે ચિત્તાની સરખામણી અન્ય પ્રાણીઓ સાથે કરી. ત્યારબાદ લતા મંગેશકરની સરખામણી અન્ય સિંગર્સ સાથે કરી. અને અત્યારે હાલ આ ચાલુ સ્લાઇડમાં બુલેટ ટ્રેનની સરખામણી અન્ય ફાસ્ટ ટ્રેન સાથે કરી છે. ફ્રેન્ડ્સ, હાલ તમારી સામે પિક્ચર છે, એમાં કેટલાક ડાન્સર્સ ડાન્સ કરી રહ્યા છે અને આ બધા ડાન્સર્સમાં સૌથી સરસ એમ ના કહીએ પણ સરસ ડાન્સ કરવાવાળી વ્યક્તિઓમાંના એક વ્યક્તિ છે માઇકલ જેક્સન, જે વર્લ્ડ ફેમસ ડાન્સર્સ કહેવાય છે. તો હવે આ માઇકલ જેક્સનને વર્લ્ડ ફેમસ ડાન્સર્સમાંના એક ડાન્સર તરીકે આ રજૂઆત કરવી હોય તો લેંગ્વેજમાં તમે એને કઈ રીતે રજૂ કરશો? તો વાક્ય વાંચી શકો છો તમે કે પહેલું વાક્ય, વેરી ફ્યુ ડાન્સર્સ કેન ડાન્સ. ડાન્સ કરે છે એટલે ડાન્સ શબ્દ લખ્યો આપણે. વેરી ફ્યુ સિંગર્સ નહીં, વેરી ફ્યુ ડાન્સર્સ કેન ડાન્સ સો વેલ એઝ માઇકલ જેક્સન. કયા શબ્દો અંડરલાઈન થયા એ તમારે યાદ રાખવાનું રહેશે. બીજું વાક્ય હું વાંચું છું, માઇકલ જેક્સન ડાન્સીસ બેટર ધેન મોસ્ટ અધર ડાન્સર્સ. દોસ્તો, પહેલા સેન્ટેન્સમાં વેલ શબ્દ આવ્યો, બીજા સેન્ટેન્સમાં બેટર થયું. ખાસ ધ્યાન દોરું કે વેલ એ મૂળ વિશેષણ હતું, ક્રિયા વિશેષણ હતું, અને બેટર એ એનું કમ્પેરેટિવ ક્રિયા વિશેષણ બન્યું છે. યાદ રાખવું ખાસ. અને ત્રીજું વાક્ય જુઓ હવે, માઇકલ જેક્સન ઇઝ વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ ડાન્સર્સ. શ્રેષ્ઠ અને સુંદર ડાન્સ કરવાવાળામાંના એક છે આપણા માઇકલ જેક્સન. રાઈટ? આ પ્રમાણે આપણે વાક્ય રચવા જઈ રહ્યા છીએ. હવે નેક્સ્ટ ઉદાહરણ, હુ ઇઝ ધીસ? યસ, બાહુબલી. આપણે બધા આ ફિલ્મ જોયેલી હશે. હાઉ ઇઝ ધીસ ફિલ્મ? તો આપણી પાસે 3 વિશેષણો રહ્યા, સક્સેસફુલ, ઇન્ટરેસ્ટિંગ અને કેટલાક લોકો એમ કહેશે બેસ્ટ ફિલ્મ છે. તો હવે જે વિશેષણો આપણી પાસે છે એ વિશેષણોનો ઉપયોગ કરીને અન્ય ફિલ્મો સાથે એની સરખામણી કરવી છે, એનો વિચાર વ્યક્ત કરવો છે. એટલે શું બની શકે આપણું વાક્ય? આપણે એમ તો નથી કહેવા માંગતા કે બાહુબલી એ જ સર્વશ્રેષ્ઠ ફિલ્મ છે. કેટલીક એવી એના જેવી ફિલ્મો દુનિયામાં બનેલી છે, હોય છે. ત્યારે આપણે એ વાતને રજૂઆત કરવી હોય કે શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ફિલ્મ કહેવી હોય, સારી કેટેગરીમાં એને મૂકવી હોય, તો આપણો વિચાર વ્યક્ત કરવા માટેની પેટર્ન તરફ ધ્યાન આપો. વાક્ય વાંચો, વેરી ફ્યુ
Indian films are as good as Bahubali. શું વાક્ય રચના બની? Very few Indian films are as good as Bahubali. બીજું સેન્ટેન્સ વાંચો. Bahubali is more interesting than most other films. More interesting than most other films. ત્રીજું સેન્ટેન્સ વાંચીએ. Bahubali is one of the best films of India. આ પ્રમાણે આપણે આપણો વિચાર અભિવ્યક્ત કરી શકીએ. ફ્રેન્ડ્સ, ટિકટોક નામ સાંભળીએ અને દિમાગમાં કેટલાય વિડીયોના વિચારો આવવા લાગે. કારણ કે ટિકટોક એક એવી એપ્લિકેશન છે, વિડીયો એપ્લિકેશન છે ને દોસ્તો. ઇટ ઇઝ એન્ટરટેનિંગ, ઇટ ઇઝ ક્રિએટિવ, ઇટ ઇઝ ઓલ્સો ફેમસ. તો હવે આ જે વિશેષણો આપણા દિમાગમાં આવે છે ટિકટોક વિશેના, એ ટિકટોક વિશેના વિશેષણોનો ઉપયોગ કરીને આપણને સહજ રીતે ટિકટોક જેવી બીજી એપ્લિકેશન સાથે સરખામણીનો વિચાર આવે તો કેવું વાક્ય આપણા અભિવ્યક્તિમાં બહાર આવે. જેમ કે અહીંયા છે પહેલું વાક્ય વાંચીએ આપણે. વેરી ફ્યુ વિડીયો એપ્લિકેશન્સ આર એઝ પોપ્યુલર એઝ ટિકટોક. વેરી ફ્યુ શબ્દો પર ધ્યાન આપો દોસ્તો, અને એઝ પોપ્યુલર એઝ એ શબ્દો ઉપર ખાસ લક્ષ આપવું જોઈએ. બીજું એક વાક્ય જુઓ. ટિકટોક ઇઝ મોર એન્ટરટેનિંગ ધેન મોસ્ટ અધર વિડીયો એપ્લિકેશન્સ. એ મોટાભાગના લોકોનો અનુભવ છે, એટલા માટે આવું વાક્ય આપણા દિમાગમાં આવે છે કે અત્યારે એન્ટરટેન માટે કઈ વિડીયો એપ્લિકેશન મોટાભાગના લોકો યુઝ કરે છે, તો આપણે બોલીએ છીએ મોટાભાગના લોકો વિડીયો એપ્લિકેશન તરીકે ટિકટોક વાપરે છે, કારણ કે ટિકટોક ઇઝ મોર એન્ટરટેનિંગ ધેન મોસ્ટ અધર વિડીયો એપ્લિકેશન્સ. એ જ પ્રમાણે બીજી પણ અભિવ્યક્તિ હોઈ શકે છે આપણી. ટિકટોક ઇઝ વન ઓફ ધ મોસ્ટ ફેમસ વિડીયો એપ્લિકેશન્સ ઇન ધ વર્લ્ડ. બરાબર ને? આ પ્રમાણે આપણે કમ્પેરિંગની અભિવ્યક્તિ કરી શકીએ છીએ અને આપણને ફાવવું જોઈએ. Friends, on this slide we have the picture of the animals, and on one animal there is one round. We can say it is cheetah. હવે આપણે કહેવું છે ચિત્તા એટલે કેવું પ્રાણી? વાયોલેન્ટ, ફેરોસિયસ, ડેન્જરસ. હવે આ જે વિશેષણો આપણા દિમાગમાં આવે છે એને ઉપયોગ કરીને જ્યારે કમ્પેરિંગ કરવું હોય ત્યારે લેંગ્વેજનો યુઝ કઈ રીતે થાય તમે જોઈ શકો છો કે પહેલું વાક્ય છે વેરી ફ્યુ વાઇલ્ડ એનિમલ્સ આર એઝ ક્રુઅલ એઝ ચીતા. બરાબર? અને એ જ પ્રમાણે બીજી રીતે પણ વાક્ય બનાવવું હોય તો કેવું બનશે? ચીતા ઇઝ મોર ફેરોસિયસ ધેન મોસ્ટ અધર એનિમલ્સ. અને છેલ્લે ચીતા ઇઝ વન ઓફ ધ મોસ્ટ ડેન્જરસ એનિમલ્સ. દોસ્તો ખાસ એ વાતનું ધ્યાન રાખો કે વેરી ફ્યુ પછી વાઇલ્ડ એનિમલ્સ એ બહુવચન છે. ક્રુઅલ વિશેષણની આજુબાજુ એઝ અને એઝ શબ્દો મૂક્યા છે. બીજા વાક્યમાં ફેરોસિયસ એ વિશેષણના આગળ મોર શબ્દ વપરાયો છે, કારણ કે ફેરોસિયસ શબ્દમાં સિલેબલની સંખ્યા એક કરતાં વધુ છે, એટલે મોર લાગે ઈઆર ના લાગે. ફેરોસિયસના બાદ ધેન મોસ્ટ અધર એ શબ્દ લખાયો છે, અને એનિમલ શબ્દ જે છેલ્લો છે એ બહુવચન છે, ખાસ ધ્યાન રાખવું. અને છેલ્લા વાક્યમાં વન ઓફ ધ મોસ્ટ, બરાબર, અને ડેન્જરસ શબ્દ તમે જાણો છો, અને છેલ્લે એનિમલ શબ્દ બહુવચન છે. આ બાબતનું ખાસ ધ્યાન રાખવું.
હા ફ્રેન્ડ્સ, વોટ ઇઝ ધેર ઓન ધ સ્ક્રીન? જેઠાલાલ, દયા, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. યસ ફ્રેન્ડ્સ, સિરિયલ કેવી છે? તો કોઈ કહેશે કોમેડી છે, પોપ્યુલર છે, કોઈ કહેશે બેસ્ટ છે. આવા શબ્દો આપણે શબ્દો તરીકે સાંભળીએ, પરંતુ લેંગ્વેજમાં એને રજૂ કરવા માટે કેવા વાક્યો રજૂ બોલીએ છીએ આપણે? તો જોઈ શકો છો સ્ક્રીન ઉપર તમે. વેરી ફ્યુ ટીવી સિરિયલ્સ આર એઝ કોમિક એઝ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. બીજું વાક્ય છે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઇઝ મોર પોપ્યુલર ધેન મોસ્ટ અધર ટીવી સિરિયલ્સ ઇન ઇન્ડિયા. સાચી વાત છે ને દોસ્તો? અને છેલ્લું વાક્ય, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઇઝ વન ઓફ ધ બેસ્ટ ટીવી સિરિયલ્સ ઇન ઇન્ડિયા. Who are there in the picture? These are the prime ministers of different countries, right? The leaders of the countries. And who is the PM of India? Can you see in this picture? Yes friends, નરેન્દ્રભાઈ મોદી. હવે નરેન્દ્રભાઈ મોદી ની સરખામણી કરવાનું આપણો મનમાંથી વિચાર આવશે. તો નરેન્દ્રભાઈ મોદી કેવા? તો કેટલાક વિશેષણો આપણને યાદ આવે. સક્સેસફુલ, ગુડ, બ્રેવ, ગ્રેટ, આવા વિશેષણો આપણને સૂચે છે. હવે સરખામણીમાં રજૂઆત કરીએ તો કેવા વાક્યો બની શકે? નરેન્દ્ર મોદી ઇઝ મોર સક્સેસફુલ ધેન મોસ્ટ અધર વર્લ્ડ લીડર્સ. રાઈટ ફ્રેન્ડ્સ? વેરી ફ્યુ લીડર્સ આર એઝ ગુડ એઝ નરેન્દ્ર મોદી. એમ પણ બોલવાનું મન થાય, નરેન્દ્ર મોદી ઇઝ બ્રેવર ધેન મોસ્ટ અધર વર્લ્ડ લીડર્સ. રાઈટ? અને છેલ્લું વાક્ય આપણને એમ વિચાર આવે, નરેન્દ્ર મોદી ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ લીડર્સ. આવી રીતે આપણે આ વિચારોને કમ્પેરિઝનમાં શકીએ છીએ. Now friends, we have the cricketers. We have Virat Kohli, Brian Lara, Sachin Tendulkar, another South African, and another cricketer is there. તો આ ક્રિકેટર્સ કેવા? ગ્રેટ, ફાસ્ટ, વર્લ્ડ ફેમસ, ફાસ્ટ, એવા વિશેષણો આપણા દિમાગમાં આવે. તો લેંગ્વેજ દ્વારા આપણા વિચારને અભિવ્યક્ત કરવો છે તો વાક્ય કેવા બનશે? વેરી ફ્યુ પ્લેયર્સ કેન પ્લે એઝ ફાસ્ટ એઝ કોણ? વિરાટ. વિરાટ કોહલી પ્લેઝ ફાસ્ટર દેન મોસ્ટ અધર બેટ્સમેન ઇન ધ વર્લ્ડ. વિરાટ ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ બેટ્સમેન ઓફ ધ વર્લ્ડ. આ પ્રમાણે આપણે આપણા વિચારો અભિવ્યક્ત કરીશું. દોસ્તો, આ સ્લાઇડમાં આપણે રોઝનું પિક્ચર છે. હવે રોઝની સરખામણી અન્ય ફ્લાવર સાથે કરીએ તો કેવા વિશેષણો આપણને દિમાગમાં આવશે? બ્યુટીફુલ, સ્વીટ, લવલી, એટ્રેક્ટિવ, લવલી, આવા વિશેષણો આવે. તો હવે એના આધારે આપણે સરખામણીની અભિવ્યક્તિ કરવી હોય તો કેવા વાક્યો બોલીશું? Very few flowers are as beautiful as the rose. બરાબર? Second sentence, the rose attracts more than most other flowers. ફરીથી વાક્ય બોલીએ, the rose attracts more than most other flowers. અને છેલ્લું વાક્ય, rose is one of the loveliest flowers. મિત્રો, આ ઉદાહરણમાં પણ તમે ધ્યાનથી જુઓ. વેરી ફ્યુ પછી ફ્લાવર બહુવચન છે. એઝ બ્યુટીફુલ એઝ, બ્યુટીફુલની આજુબાજુ એઝ શબ્દ મુકાયા છે. બીજા વાક્યમાં ધ રોઝ અટ્રેક્ટ્સમાં અટ્રેક્ટને ત્રીજો પુરુષ એકવચનને કારણે એસ લગાડેલો છે. મોર દેન મોસ્ટ અધર લખાયા બાદ ફ્લાવર શબ્દ બહુવચન છે.
રોઝ ઇઝ વન ઓફ ધ લવલીએસ્ટ ફ્લાવર્સ વાળા વાક્યમાં લવલીનું લવલીએસ્ટ શબ્દ બનાવ્યો છે આર્ટિકલ ધ. તો તમે જાણો છો ફ્લાવર શબ્દ છેલ્લો જુઓ બહુવચન છે. આ પ્રકારે આપણે ઉદાહરણો જોતા જોતા આપણી કમ્પેરિંગ ફંક્શનની એક ચોક્કસ પેટર્ન આજે શીખી રહ્યા છીએ. ફ્રેન્ડ્સ, કેન્સર મીન્સ કેન્સલ. કેન્સર થાય એટલે માસ કેન્સલ થાય છે. એન્ડ there are different types of cancers in our body. કોઈને બ્રેઇન કેન્સર થાય, કોઈને લંગ કેન્સર થાય, કોઈને કિડની કેન્સર થાય, કોઈને પેનક્રિયાસનું કેન્સર થાય, રાઈટ. કોઈને અલગ અલગ ટાઈપના કેન્સર્સના રોગ થતા હોય છે. તો રોગ, આ જે ભયંકર રોગ છે એના માટે કેવા વિશેષણો આપણા દિમાગમાં આવે છે? ડેડલી, ફેટલ, ડેન્જરસ. આવા વિશેષણો આવતા હોય ત્યારે આપણે શું વાક્ય બોલી શકીએ? વેરી ફ્યુ ડિસીઝ આર એઝ ડેડલી એઝ કેન્સર. કેન્સર ઇઝ મોર ડેન્જરસ દેન મોસ્ટ અધર ડિસીઝ. અને છેલ્લું વાક્ય આપણું, કેન્સર ઇઝ વન ઓફ ધ મોસ્ટ fatal disease. Next, very few news channels are as successful as Aaj Tak. આવું બોલવાનું ઈચ્છા થાય. Aaj Tak is more watched than most other news channels. Aaj Tak is one of the most watched news channels in India. આ પ્રમાણે ખાસ ધ્યાન આપીને અંડરલાઈન થતા શબ્દો ઉપર લક્ષ આપો, કારણ કે એ જ આપણે જાતે હવે વાક્યની એક પેટર્ન ફિક્સ કરવાની છે જે પરીક્ષા માટે જરૂરી બનશે. ધ્યાન આપીને જોઈ લો ફ્રેન્ડ્સ, કયા શબ્દો અંડરલાઈન થઈ રહ્યા છે. એ પ્રમાણે તમારે એક્ઝામમાં આ જ પેટર્નનો યુઝ કરીને જવાબ લખવાના થશે. ચાઇના કેવો? એડવાન્સ્ડ, પાવરફુલ. આવા વિશેષણો બને છે તો વાક્ય પણ એવા બનશે એમના વિશેના. વેરી ફ્યુ કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ આર એઝ પાવરફુલ એઝ ચાઇના. China is more advanced than most other countries. China is one of the most powerful countries in the world. The Statue of Liberty કેવું છે? કયું વિશેષણ યાદ આવે? ટોલ. તો વાક્ય પણ એવા બનશે એના વિશેના સરખામણીના. Very few statues in the world are as tall as the Statue of Liberty. And the last sentence is, the Statue of Liberty is one of the tallest statues in the world. Friends, આટલા ઉદાહરણો આપણે સમજ્યા બાદ એક ચોક્કસ લેંગ્વેજ પેટર્ન આપણા દિમાગમાં સેવ થયેલી હશે. હવે એને બરાબર ઘૂંટીને ફિક્સ કરીએ છીએ કે જ્યારે પણ આપણે આ ટાઈપની કમ્પેરિઝન કરવાની થશે, જેમાં એક બાબત કે વ્યક્તિ કે વસ્તુ કે જગ્યાને અન્ય બાબતો એના જેવી છે જે હોય છે એની સરખામણીમાં રજૂઆત કરવી હોય તો એની કઈ પેટર્ન તમને કામમાં આવશે એ પેટર્ન અત્યારે સમજી લઈએ, યાદ રાખવા પ્રયત્ન કરજો અને યોગ્ય લાગે તો ખાસ નોંધી પણ લેશું. તો પહેલી પેટર્ન આપણે શું બનાવી? વેરી ફ્યુ વાળી પેટર્ન બનાવી. વેરી ફ્યુમાં એઝ ના શબ્દો આપણે વાપરતા હતા. તો બાકીના શબ્દો શું વાપરતા હતા એ ઉદાહરણમાં સમજ્યા. એ જ અહીંયા મેં
ભાષાકીય રચનાના રીતે સૂત્ર તરીકે રજૂ કરી છે, જે આપણું તારણ છે, જેને આપણે આપણું તારણ કહીશું. બીજી એક પેટર્ન આપણે તારવી છે, જેમાં આપણે શું ખાસ શબ્દો વાપરતા હતા, ઈઆર કે મોર સાથેનું વિશેષણ એવું વાપરતા હતા, બરાબર, અને સાથે ધ્યાન મોસ્ટ અધર એવા શબ્દો યુઝ કરતા હતા. બાકી તમે કર્તા અને ક્રિયાપદ જે બોલો છો એ જ શબ્દો આપણે જરૂર પડે છે. ત્રીજી એક પેટર્ન તમે સમજ્યા છો, જેમાં વન ઓફ ધ શબ્દ લખતા હતા અને વિશેષણ કે ક્રિયા વિશેષણ, જે ક્રિયા વિશેષણ નહીં પરંતુ વિશેષણને ઈએસટી કે મોસ્ટ વાળું પ્રત્યય જોડતા હતા. ખાસ ધ્યાનથી આ સ્લાઇડને વારંવાર અભ્યાસ કરીને પરીક્ષા માટે તૈયાર કરવી. દોસ્તો, હવે પરીક્ષાલક્ષી જો વાત કરીએ તો એક્ઝામમાં તમે જાણો છો કે ફંક્શન આઈડેન્ટિફિકેશનનો પ્રશ્ન પૂછાય છે. તો આ સ્લાઇડમાં તમને કમ્પેરિંગનું ફંક્શન સહેલાઈથી ઓળખી શકાય એટલા માટે એના સંયોજકોની યાદી આપવામાં આવી છે, જેમ કે એઝ, નો અધર, સો એઝ, વેરી ફ્યુ, મોર દેન એની અધર, મોર દેન મોસ્ટ અધર, ધ મોસ્ટ, વન ઓફ ધ મોસ્ટ. આ પ્રકારના સંયોજકો તમને આપેલા સ્ટેટમેન્ટમાં વાંચવા મળે તો તમે આસાનીથી નક્કી કરી શકશો કે જે તે સેન્ટેન્સનું ફંક્શન છે કમ્પેરિંગ. તો ખાસ યાદ રાખવા જેવા સંયોજકો યાદ રાખી લેજો. ત્યારે તમે ખાસ પ્રત્યયો યાદ રાખીને લેંગ્વેજ ફંક્શન નક્કી કરી શકો છો. હવે બીજો જે પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે એ છે કમ્પ્લીટ ધ ડાયલોગ બાય યુઝિંગ ધ ફંક્શન. આપણે કમ્પેરિંગનું ફંક્શન યુઝ કરીને ડાયલોગ કમ્પ્લીટ કરવાનું કહેવામાં આવશે. આપણી સામે સ્ક્રીન પર બે ડાયલોગ છે. પહેલા ડાયલોગમાં જુઓ, કિંગ એન્ડ ક્વીન આર ટોકિંગ, અને કિંગ પૂછે છે ક્વીનને, ડિયર હાઉ ઇઝ અવર કિંગડમ. પરીક્ષામાં ક્વીનના ડાયલોગ માટે 4 ઓપ્શન હશે. અત્યારે તમારા માટે ફક્ત 2 ઓપ્શન મૂકવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં જે પેટર્ન તમે સમજ્યા છો એ પેટર્નના આધારે તમે કઈ વાક્ય રચનાને સાચા ઓપ્શન તરીકે સિલેક્ટ કરશો, ધ્યાનથી અભ્યાસ કરશો. જેમાં મહત્વનું વાત એ છે કે વ્યાકરણની કોઈ ભૂલ ના થાય એવો ઓપ્શન સિલેક્ટ કરવો જોઈએ. તો પહેલો ઓપ્શન છે, અવર કિંગડમ ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ કિંગડમ્સ ઓફ ધ વર્લ્ડ. માં વન ઓફ ધ ગ્રેટેસ્ટ કિંગડમ્સ આ શબ્દો પર ટાર્ગેટ કરો. અને બીજા ઓપ્શનમાં વેરી ફ્યુ કિંગડમ ઇઝ એઝ ગ્રેટ એઝ નથી લખાયું, એઝ ગ્રેટ અવર કિંગડમ. તો ભૂલ છે જ. તો આ જ 2 ઓપ્શનમાંથી જવાબ નક્કી કરવાનો થાય તો તમે કયો જવાબ સિલેક્ટ કરશો? યસ ફ્રેન્ડ, પહેલો ઓપ્શન આપણો સાચો જવાબ ગણાશે. રાઈટ. હવે સેકન્ડ ક્વેશ્ચન, પાપા અને સોનુનો ડાયલોગ છે. પાપા પૂછે છે, હાઉ ઇઝ યોર ન્યૂ સ્કૂલ. સોનુએ નવી શાળામાં એડમિશન મેળવ્યું છે, તો એને શાળા કેવી લાગી એનો પ્રશ્ન પપ્પાએ પૂછ્યો. તો સોનુનો જવાબ કયો સાચો હશે ઓપ્શનમાંથી વિચારવા ટ્રાય કરો. પહેલો ઓપ્શન છે, વેરી ફ્યુ સ્કૂલ્સ આર એઝ ગુડ એઝ માય ન્યૂ સ્કૂલ. અને બીજો ઓપ્શન છે, માય ન્યૂ સ્કૂલ ઇઝ ગુડ ધેન. ગુડ ધેન એમાં ભૂલ દેખાય છે આપણને. ગુડ એનું કમ્પેરેટિવ રૂપ માગે છે અહીંયા, પરંતુ કમ્પેરેટિવ રૂપ ના મુકાતા ફક્ત ગુડ શબ્દ મુકાયો છે, એટલા માટે બીજો ઓપ્શન આપણો ખોટો પડશે. તો કયો જવાબ સાચો? યસ ફ્રેન્ડ્સ, ઓપ્શન નંબર એ આપણો સાચો વિકલ્પ સાબિત થશે. આ પ્રમાણે કમ્પ્લીટ ધ ડાયલોગની પ્રેક્ટિસ તમારે કરવી જોઈએ. હવે નેક્સ્ટ, એક્ઝામમાં ઇનકમ્પ્લીટ સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાનું કહેવામાં આવશે ફંક્શનનો ઉપયોગ કરીને. તો પહેલું સેન્ટેન્સ છે આપણું વિવેકાનંદ વિશેનું. કૌંસમાં 2 શબ્દો તમને હેલ્પ કરવા માટે મૂકવામાં આવ્યા છે. અને વાક્ય કમ્પેરિંગના ફંક્શનથી પૂરું કરીએ તો કેવું વાક્ય બની શકે? તમારે બ્રિલિયન્ટ પણ વાપરવાનું છે, પર્સનાલિટી પણ વાપરવાનું છે, અને વન ઓફ શબ્દ આપ્યું છે. એક શબ્દ નથી આપ્યો તમારે મૂકવાનો થાય તો કયો થાય? વિવેકાનંદ.
સ્વામી વિવેકાનંદ વોઝ વન ઓફ ધ મોસ્ટ બ્રિલિયન્ટ. કયા શબ્દો આપણે વધારાના મૂક્યા જરૂર પૂરતા? વન ઓફ ધ અને મોસ્ટ. ધ મોસ્ટ શબ્દ આપણે કમ્પેરિંગના ફંક્શનમાં જે હમણાં પ્રેક્ટિસમાં સમજાય એ પ્રમાણે એને ઉમેરવાનું સહજ આપણને વૃત્તિ થવી જોઈએ. તો વાક્ય શું બન્યું? સ્વામી વિવેકાનંદ વોઝ વન ઓફ ધ મોસ્ટ બ્રિલિયન્ટ પર્સનાલિટીઝ. જો શબ્દ પર્સનાલિટીઝ એક વચન નહીં, બહુવચન. એ પ્રમાણે બીજું એક્ઝામ્પલ જુઓ, વેરી ફ્યુ સાથે છે. હવે વેરી ફ્યુની પેટર્ન અલગ હતી, એ યાદ કરવી જોઈએ આપણે. અને ના યાદ આવે તો વિડીયોને થોડું પાછું જોઈને એની પેટર્ન જોઈ લેવી જોઈએ. તો વાક્યનો જવાબ શું બનશે? વેરી ફ્યુ ફેસ્ટિવલ્સ આર એઝ જોયફુલ એઝ ધ નવરાત્રી. યસ ફ્રેન્ડ્સ, આ પ્રમાણે વાક્ય બની શકે. અને ત્રીજું વાક્ય છે આપણું એન્ડ્સ, એટલે કીડીઓ. કીડીઓ હાર્ડ વર્કિંગ હોય છે, તો એનો જવાબ શું? એન્ડ્સ આર મોર હાર્ડ વર્કિંગ ધેન મોસ્ટ અધર ઇન્સેક્ટ્સ. આ પ્રમાણે વાક્ય બની શકે. અને પરીક્ષામાં એરર કરેક્શનનું પ્રશ્ન પૂછવામાં આવે છે, ભૂલો સુધારવાનું કહેવામાં આવે છે. તો એની પ્રેક્ટિસ માટે આપણે 6 ભૂલો અહીંયા સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહી છે. એ 6 ભૂલો તમારે હવે સુધારવાનું થાય. તમે શું કરશો? પહેલા સેન્ટેન્સમાં ભૂલ છે, જુઓ, હાઇલાઇટ કરેલ છે ભૂલને. એક્ઝામમાં હાઇલાઇટ કરેલ નહીં હોય, તમારે ડિસાઇડ કરવાનું કે ભૂલ ક્યાં છે. વેરી ફ્યુ મિનિસ્ટર્સ ઇન ઇન્ડિયા આર એઝ સ્ટ્રોંગેસ્ટ. ગડબડ લાગે છે ને? એઝ સ્ટ્રોંગેસ્ટ એઝ નહીં, શું આવે? એઝ સ્ટ્રોંગ એઝ. રાઈટ ફ્રેન્ડ્સ, આ ભૂલ આપણે સુધરી. હવે બીજા વાક્યમાં પ્રયત્ન કરો. વેરી ફ્યુ સેન્ટ્સ વેર એઝ ગ્રેટર એઝ. એઝ ગ્રેટર એઝ, ગ્રેટરની ભૂલ દેખાય તો સાચું શું? એઝ ગ્રેટ એઝ. રાઈટ. ત્રીજો વાક્ય વાંચીએ. અહમદાબાદ ઇઝ વન ઓફ ધ લાર્જર. લાર્જર હોય કે પછી લાર્જેસ્ટ હોય? ચોથું વાક્ય. ડોગ ઇઝ વન ઓફ અ મોસ્ટ યુઝફુલ કે પછી ધ મોસ્ટ યુઝફુલ? ડિસાઇડ તમે કરી શકો છો. પાંચમું વાક્ય. લતા ઇઝ મોર ફેમસ ધેન. ધ્યાનનું સ્પેલિંગ છે ને ગડબડ. સાચું શું? THAN. ભૂલ સુધરી ગઈ આપણી. અને લાસ્ટ એક્ઝામ્પલ. ધ અમૂલ ડેરી ઇઝ બિગ ધેન હોય કે પછી બિગર ધેન. BIGG યાર. દોસ્તો, આ પ્રમાણે આપણે એરર કરેક્શનનો પ્રશ્ન આવે તો તમને આવડવો જોઈએ. ફ્રેન્ડ્સ, I am again thankful to you. ફ્રેન્ડ્સ, આજના સેશનમાં આપણે લેંગ્વેજ ફંક્શન તરીકે કમ્પેરિંગનું ફંક્શન સમજ્યા, ઉદાહરણો જોયા, વાક્યરચના જોઈ અને પરીક્ષાલક્ષી કેટલીક પ્રેક્ટિસ પણ કરી. તો આશા રાખું છું કે તમને આ ટોપિક સમજાશે અને વારંવાર આ વિડીયો જોવાથી તમને ટોપિક વધારે ફાવશે, તમે સારું કવર કરી શકશો. અને અંતે આઈ એમ રિયલી થેન્કફુલ ટુ યુ. તમે બધાએ આ વિડીયો વોચ કર્યો અને શીખવાનો પ્રયત્ન કર્યો તે બદલ થેન્ક યુ વેરી મચ.